જ્યેષ્ઠ સુદ પૂનમ વટ સાવિત્રી વ્રત નિમિત્તે વટ સાવિત્રી વ્રતની વાર્તા। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજની આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે, તેથી આ વાર્તા શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી વાર્તા સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। ભારત દેશમાં બહેનો આ વ્રતની શરૂઆત જેઠ સુદ તેરસથી કરે છે અને પૂનમના દિવસે તેની પૂર્ણાહુતિ કરે છે। પ્રથમ 2 દિવસમાં બહેનો ફળાહારથી ઉપવાસ કરે છે અને પૂનમના દિવસે નકોરડો ઉપવાસ કરે છે। વ્રતની પૂનમે બહેનો પૂજાની સામગ્રીથી વડની પૂજા કરે છે। વડને પાણીનું સિંચન કરી તેની ફરતે કાચા સૂતરના તાતણા વીંટીને પ્રદક્ષિણા કરે છે। આ વ્રત પતિના સ્વાસ્થ્ય તથા લાંબા આયુષ્ય માટે હોય છે। બહેનો સાવિત્રી દેવીની પ્રાર્થના કરે છે। આદ્યશક્તિ ભવાની ભુવનેશ્વરીના અંશ સ્વરૂપા બ્રહ્મા પત્ની સાવિત્રી દેવીની તેમની પર કૃપા ઉતરે તેવી પ્રાર્થના કરે છે। આ વ્રતની ઉજવણીમાં બહેનો એકબીજાના પરિવારના ખબર અંતર પૂછી સૌના સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પણ પાઠવે છે। બહેનો ભારતમાં પ્રતિવર્ષ વિવિધ વ્રતોની ઉજવણી કરે છે, તેમાં આ વટ સાવિત્રીની વ્રતમાં બહેનો પતિના દોષોને પણ સમાના ગુણોમાં ફેરવી પતિના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની મનોકામના સેવે છે। સત્યવાન સાવિત્રી વ્રત કથા સાંભળી બહેનો નારી શક્તિને જાગૃત કરે છે, તપ કરે છે। વટ સાવિત્રી વ્રતની વાર્તા ભગવાન નારાયણ અને મહર્ષિ નારદના સંવાદમાં આ વ્રતની વાર્તાનું વર્ણન છે। ભગવાન નારાયણે કહ્યું કે, હે નારદ, સૌ પ્રથમ બ્રહ્માએ વેદ જનની સાવિત્રીની પૂજા કરી હતી, ત્યારબાદ દેવોએ તેમની પૂજા કરી હતી, વિદ્વાનો પણ તેમની પૂજા કરવા લાગ્યા। પૃથ્વીલોકમાં રાજા અશ્વપતિએ પણ સાવિત્રી દેવીની આરાધના કરી હતી। સમય જતાં ચારે વર્ણના લોકોમાં સાવિત્રી દેવી પૂજાવા લાગ્યા। મહર્ષિ નારદને સતી તુલસીની કથા સંભળાવ્યા પછી ભગવાન નારાયણે સતી સાવિત્રીનું ઉપાખ્યાન સંભળાવ્યું હતું। રાજા અશ્વપતિએ પરાશર મુનિના ઉપદેશ અનુસાર વિધિસર ગાયત્રી જપ કર્યા પછી સાવિત્રી દેવીની પૂજા સ્તુતિ કરી, જેથી સહર્ષ સૂર્ય સમાન કાંતિવાળાને તે દેવીના અશ્વપતિને દર્શન થયા। દેવીએ વરદાન આપતા કહ્યું કે, હે રાજન, તારી ઈચ્છા પુત્ર પ્રાપ્તિની છે, પણ પ્રારંભમાં તારા ભાગ્યમાં પુત્રી છે, તેથી તારે ત્યાં મારા અંશરૂપ કન્યા અવતરશે। સમય જતાં રાજા અશ્વપતિની પત્ની માલતીની કુખે લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો। આ પુત્રી સાવિત્રી દેવીની કૃપાથી થઈ હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું। ત્યારબાદ દેવીના આશીર્વાદથી માલતીને પુત્રો પણ થયા હતા। સાવિત્રી ઉંમરલાયક થતાં રાજાએ તેના માટે યોગ્ય પતિની શોધ કરાવી। આખરે રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને તપોવનમાં જ પોતાનું જીવન વ્યતીત કરનાર અંધ ધૂમત્યસેનના પુત્ર સત્યવાને સાવિત્રીએ પસંદ કર્યો। સત્યવાન નિર્ધન હતો। રાજાએ પુત્રીના સુખ માટે સત્યવાનના આયુષ્યનું રાજ જ્યોતિષીઓ પાસેથી ભવિષ્ય જાણ્યું। આશ્ચર્ય વચ્ચે જાણવામાં કે સત્યવાનના આયુષ્યમાં માત્ર 1 જ વર્ષ બાકી છે। રાજાને ચિંતા થઈ કે મારી પુત્રી વિધવા થશે, છતાં સાવિત્રીને તેની સ્ત્રી શક્તિનું ગૌરવ હતું,
તેણે સ્ત્રી ધર્મ પ્રમાણે પતિની સેવા તથા અંધ આંસુ સસરા ધૂમસ્તેન તથા તેની પત્નીની સેવામાં પતિ ગૃહે પૂર્ણ કુટી બાંધી સેવા કાર્યમાં રહી માં સાવિત્રી દેવીની ઉપાસના કરવા લાગી. તે સર્વેની શુશ્રુષા કરવા લાગી. સાવિત્રીને સત્યવાનના મૃત્યુદિનની જાણ હતી. પતિનો મૃત્યુ દિવસ આવ્યો તે દિવસે પોતાને વ્રત તથા ઉપવાસ હોવા છતાં તે સત્યવાન સાથે વનમાં સમિત તથા ફળફૂલ લેવા ગઈ. સમિત તથા ફળફૂલ એકઠા કર્યા પછી તે બંને એક વડના ઝાડ નીચે વિસામો કરવા બેઠા. ત્યાં અચાનક ઝાડની બખોલમાંથી કાળોતરો નીકળ્યો. તેણે આરામ કરતા સત્યવાનને ડંખ માર્યો. ડંખના ઝેરથી સત્યવાનનું પ્રાણ પંખેરું ઉડી ગયું. યમરાજ પોતે સત્યવાનને લેવા આવ્યા. તે વખતે સાવિત્રીના ખોળામાં સત્યવાન હતો. તેને લેવા આવેલ યમરાજને તેણે અટકાવ્યા. યમરાજ સાથે તેણીને સંવાદ થતાં દલીલો કરીને અને સ્ત્રીના સતીત્વનો યમરાજને પણ પરચો કરાવ્યો. સહાય નથી કરી તેમ કહો છો, એ જ તમારી નમ્રતા અને દિલની ઉદારતા છે. સૃષ્ટિની પ્રાકૃતિક શક્તિ સ્વરૂપા ભગવતી શ્રી ગાયત્રી દેવી અને તમારો પ્રભાવ અદ્ભુત અને અદ્વિતીય છે. હે દેવી, બ્રહ્માણી સૃષ્ટિના સર્જનનું કાર્ય શરૂ કર્યું અને સનકાદી ધર્માત્માઓ પ્રગટ થયા. તમે એમની માતા તરીકે ઓળખાવો છો. ધર્મશાસ્ત્રોમાં તમને બુદ્ધિના અધિષ્ઠતા દેવી તરીકે ગણ્યા છે. તમારા સતીત્વનો પ્રભાવ ત્રણેય લોકમાં પ્રશંસનીય છે. સરસ્વતી દેવીએ વિશેષમાં કહ્યું કે, હે દેવી, તમારા આશીર્વાદ તથા વ્રતથી પૃથ્વીલોકમાં મહારાજા અશ્વપતિએ તેની પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું હતું. આ પતિવ્રત સાવિત્રી કન્યાએ પોતાના સતીત્વથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને પાછો મેળવ્યો હતો. પૃથ્વીલોકની સ્ત્રીઓ આ સત્યવાન સાવિત્રીના આખ્યાનને આદર્શ માની સૌ તમારું વ્રત રાખે છે. આમ ત્રણેય આદ્યશક્તિઓના સંવાદમાં સાવિત્રી દેવીનો મહિમા જાણવા મળે છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.